જો ગીતા મેમ, આપણે આ બધી મહેનત કરીએ છીએ પણ મમ્મી પપ્પાને કાંઈ દેખાવાનું નથી. ઓલી કંકોડી બધું જશ લઈ જશે. સાચી વાત છે, પણ ચાલ ત્યારે ગુરુજી ગમે ત્યારે આવશે, આ જગ્યા ખાલી કરીએ. ગુરુજી આવો. ગુરુજી જી. આમ તો બધી તૈયારી આપણી કંકુએ કરી છે, એટલે કહેવા પણ તો કંઈ ન હોય, છતાં પણ પૂજા છે એટલે તમે એક વખત નજર ફેરવી લો ને. જી. ખરેખર શણગાર ખૂબ સારો કર્યો છે. હે ને ગુરુજી, આ બધું મેં અને કર્યું બધાએ, પણ સૌથી વધારે મહેનત તો કંકુએ કરી છે, એટલે બધો જશ કંકુને જ મળવો જોઈએ. તો તાઈ સરસ દેખાય છે. આવો ત્યાં બેસ. હા હા. આજકાલની નવી આવેલી છે તો મમ્મી કેટલો ભાવ દે છે ને. આ ભાભી કહેતા હતા ને એ સાચું જ કહેતા હતા કે આ રિયા કંકુ કરતાં પણ વધારે ચડિયાતી નીકળશે. જોયું નહીં, મમ્મીને સારું લગાડવા માટે સાડી પહેરીને આવી છે અને પાછી પેલી કંકુડી તૈયાર થઈને આવી છે આજે. હવે બધા સ્થાન ગ્રહણ કરો. આ શંખ તારે બગાડવાનો છે. હાથમાં ફૂલ લઈ લો અને પ્રભુનું ધ્યાન કરો. માવડી, આ પરિવાર પર કોઈ મુસીબત, કોઈ દુઃખ આવવા ન દેતા. જે પણ મુસીબત, જે પણ દુઃખ હોય ને એ બધું મારા નસીબમાં આવે. લક્ષ્મીનારાયણ ભગવાનની હવે કથાનો પ્રથમ ભાગ અહીંયા પૂરો થાય છે. સાંજે આપણે યજ્ઞ કરીશું. હવે એની તૈયારી શરૂ કરાવો. જી ગુરુજી. આજે યજ્ઞ તો હું પણ કરીશ ગુરુજી, મારા મંગળ માટે. એ મારું મંગળ ત્યારે જ્યારે કંકુ મારી સાથે. કંકુ બેટા, આરતીની તૈયારી થઈ ગઈ? બધી તૈયારી થઈ ગઈ બા. હું પણ મૂરખ છું ને, કોને પૂછું છું. અરે સાંભળ, અરે ચાવી સ્ટોરરૂમમાંથી મોટું વાસણ કાઢી રાખ, આપણે પ્રસાદ બનાવવા માટે જોશે ને. અરે હા હા. હવે સાંભળ, બધા લેકી જલ્દી તૈયાર થઈને આવી જાય અને રિયાને પણ ખાસ મોકલ. કંકુ, તે જોયું આજે પૂજા માટે એણે ખાસ સાડી પહેરી છે, એકદમ આપણા ઘર જેવી લાગતી હતી નહીં? બહુ સરસ લાગતી. ઉડાઈ છોકરી છે, મને તો બહુ જ ગમે છે. જા. સારું.
જરાક તમે બેસો ને. અને અત્યારે બેસવાનો ક્યાં સમય છે? સંધ્યા આરતીની તૈયારી કરવી છે. બોલો શું કામ છે? હા મને ખબર છે, પણ વાત જ એટલી અગત્યની છે. હા બોલો ને. હું જોઈ રહ્યો છું કે તમે આ જે છોકરી છે ને રિયા, એના તરફ તમારો થોડો વધારે જ લગાવ થવા માંડ્યો છે. એ છે જેવી પરાણે મીઠડી લાગે એવી છે. શ્રીની પસંદ છે એટલે કંઈ કહેવાય જ નહીં. પણ મને એક જ ચિંતા થઈ રહી છે કે ઘર અને પરિવારમાં બધા સાથે એનો મનમેળાવ થશે કે કેમ? કે જે મેગ્નેટની જેમ આંખો મારા પર જ છૂટી ગઈ હતી. આ તો કંકુનો મેજિક. કંકુનો? હા, કંકુ. એને તો મને સાડી પહેરતા શીખવાડ્યું. અચ્છા. ખરેખર બોર્ડાઈ છોકરી છે. તમારા ફેમિલી માટે બધું જ દિલથી કરે છે. એકદમ પ્યોર હાર્ટ. મમ્મી પપ્પાએ બહુ સારું કર્યું એને અહીંયા લઈ આવ્યા. રિયા, તને એક વાત કહું, કંકુ જેવા નિસ્વાર્થ લોકોને હવે ભગવાને બનાવવાનું બંધ કરી દીધું છે. રાઈટ. પણ એ આખી લાઈફ અહીંયા જ રહેશે. આઈ મીન એને પણ તો મારી જેમ કંઈક સપના હશે ને, કે એના લગ્ન થાય, એના સાસરે જાય. એક વાત પૂછું શ્રી? હા. તું કંકુના લગ્ન કરાવીશ? અરે ચલ, આરતીનો ટાઈમ થઈ ગયો છે. હા. मैया जय श्यामा गौरी, ओम जय अम्बे गौरी. બોલાંબે માતની જય. બોલો સત્યનારાયણ ભગવાનની. આરતી બધાને આપી દો. ઓય, તું અહીંયા શું કરે? ચાલ. તું જા. રિયા, મારે આ ફોન લેવો પડશે. હા, બેસ્ટ ટાઈમ છે. બેટી, જા કંકુને જઈને કહે કે શ્રી એને રૂમમાં બોલાવે છે. ટેલિસ્કોપ સાફ કરવાનો છે. આ બધું સરસ રીતે સંપન્ન થઈ ગયું. હવે સંધ્યાકાળ પહેલા આપણે હવન કરીશું, તો હવનની બધી તૈયારીઓ શરૂ કરાવો. જી ગુરુજી. શ્રી મામા તને ટેલિસ્કોપ સાફ કરાવવા બોલાવે છે. બસ આ પતે એટલી વાર, પછી હું ને કંકુ, પૂજાશ્રીની ને ફળ મને. કોનો ફોન હતો? અરે ગ્રીનગો નામની ઉલ્કા આપણી પૃથ્વી પાસેથી આજે પસાર થવાની છે. આપણે ત્યાં દેખાશે. બંને સાથે જોશું. નાના શેઠ, નાના શેઠ. નાના શેઠ સાંભળતા કા નથી? કાંઈ વાંધો નહીં, હું મારું કામ પતાવીને નીકળું. પણ બધી લાઈટો પણ ચાલુ નથી. હું ચાલુ કહીને હવે અગ્નિદેવને સમિધ અર્પણ કરીશું.